ઘનશ્યામ મહારાજની જય. સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, અત્રે ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી સત્સંગ દાસજી સ્વામી, અન્ય બ્રહ્મની સંતો અને વાલા હરિભક્તો. અત્યારે ઘનશ્યામ મહારાજ સેવક મંડળ અમદાવાદ બાળ કલાકારો બાળ નાટિકા રજૂ કરી રહ્યા છે. એમાં એવું છે, એ ખાલી એક્શન કરશે, તમારે ગેસ કરવાનું છે, કે વિચારવાનું કે આ કયું ચરિત્ર કરે છે અને તમારે કહેવાનું છે કે કયું ચરિત્ર કરે છે. ચલો ચાલુ થાય છે. હવે તમારે વિચારવાનું છે. દ્રશ્ય 1. કોઈને ખબર કયું ચરિત્ર? ખબર હોય તો આંગળી ઊંચી કરે. ઓલા ના બોલો, ત્યાં ત્યાં. જ્યારે મહારાજ દાદા ખાચરનો દરબાર છોડીને જતા હતા ત્યારનું. બરાબર, સાચું છે. મહારાજ આખું ચરિત્ર એવું છે. મહારાજ સવારે મહારાજને એવી ઈચ્છા કે મારે અહીંયા દાદા ખાચરના દરબારમાં રહેવું જ નથી, મારે નીકળી જવું છે. તો મહારાજ વહેલી સવારે નીકળી જાય છે. ત્યાં દાદા ખાચરની ઊંઘ ઉડે છે અને જોવે છે ક્યાં મહારાજ. મહારાજને શોધવા માંડે છે. તો મહારાજ તો નીકળી ગયા હોય છે. પછી બારે જઈને જોવે છે તો મહારાજ જતા હોય છે. પછી દાદા ખાચર મહારાજને કહે, મહારાજ ક્યાં જાઓ છો? મહારાજ કે અમારે અહીંયા રહેવું જ નથી, અમારી તો જવાની ઈચ્છા છે. દાદા ખાચર કહે, ના મહારાજ, તમારે રહેવાનું તો અહીંયા જ છે. મહારાજ તો ના જ પાડે છે. એટલે દાદા ખાચર પગ પકડી લે છે. ના મહારાજ, તમારે તો અહીંયા રહેવું જ પડશે. પણ મહારાજ તો દાદા ખાચરને ધક્કો મારી દે છે.
એ તો 2-3 વાર દાદા ખાચર મને ના પાડે ભાઈ. મહારાજ છેલ્લે તો એવો ધક્કો મારે છે કે આમ દૂર જઈને પડે છે ને દાદા ખાચરને તો બધું છોલાઈ જાય છે અને બેઠા બેઠા રડવા માંડે છે, આમ ધ્રુજારી ચડી જાય છે એમને. અને મહારાજ તો આગળ ચાલ્યા જાય ને પછી પાછળ જઈને જોવે છે કે આ તો દાદા ખાચર બેઠા રડે છે અને મહારાજને દયા આવી જાય છે. એટલે મહારાજ પાછા આવે છે, દાદાને લઈને દરબારમાં આવે છે ને લાડુબાન જીવા બેઠા હતા ને એમને કહે છે કે અમારી તો જવાની ઈચ્છા હતી, આ તો દાદાના પ્રેમને વશ થઈને અમે અહીંયા રોકાયા છીએ, નહીં તો અમારે તો અહીંયા રોકાવાની ઈચ્છા જ નથી. એટલે કીર્તનમાં લખ્યું છે ને કે ગઢડું મારું હું ગઢડાનો નથી કદી મટવાનો રે. એટલે આ પહેલું ચરિત્ર એનું હતું. એટલે દાદા ખાચર તો કેવા દાસ હતા આપણને બધાને ખબર જ છે. કેવું વિશ્વાસનું અંગ હતું. મહારાજ કે આ કોળું આમાં માટલામાં નાખી દે, બધાને ખબર હોય કે કોળું જાય જ નહીં માટલામાં. દાદા ખાચર કે મને નથી આવડતું નાખતા. એવા હતા દાદા ખાચર. દાદા ખાચર પ્રેમને વશ થઈને મહારાજ એમના દરબારમાં રહ્યા હતા. તો હવે બીજું ચરિત્ર સેમ એવું જ છે, એક્શન જ છે, તમારે ઓળખવાનું કયું છે. તો બીજું ચરિત્ર કોઈને ખબર? આંગળી ઊંચી કરજો. આ તો પ્રખ્યાત છે, આપણા સત્સંગનું પ્રખ્યાત ચરિત્ર છે આ. નયનભાઈ માઇક આપજો. શાકોત્સવ. શાકોત્સવ કોને ત્યાં મહારાજે કર્યો હતો? લોયા ગામમાં સુરા ખાચરના દરબારમાં. મહારાજ સુરા ખાચર મહારાજને કે મહારાજ અમારે ત્યાં પધારો, કે અમારે ત્યાં ઉત્સવ કરો. મહારાજ કે અમે પધારશું. પછી મહારાજ સુરા ખાચરને ત્યાં જાય છે ને મહારાજ કે અમારે એક એવો ઉત્સવ કર્યો કે જે હજી સુધી ક્યાંય થયો નથી, એવો ઉત્સવ કરવો છે અમારે. મહારાજ કે એવો ઉત્સવ તો કયો કરશું? એટલે પછી મારે કીધું, મહારાજ કે રીંગણા મગાવો, આ મગાવો. મહારાજે બધું મગાવ્યું અને મહારાજે શાકોત્સવ કર્યો. એ શાકોત્સવમાં 12 મણ ઘીનો વઘાર કર્યો અને 18 મણ રીંગણા વાપર્યા હતા મહારાજે. અને સળંગ 2 મહિના સુધી આ શાકોત્સવનો ઉત્સવ ત્યાં લોયામાં ચાલ્યો હતો. 81 મણ રીંગણા. અને મહારાજે સળંગ 2 મહિના સુધી આ શાકોત્સવ ત્યાં લોયા ગામમાં ચલાવ્યો હતો. અને આપણે બી દર્શન કર્યા છે. આપણા ગુરુવર્ય ધ્યાની સ્વામી એ બી શાકોત્સવ આપણે ધનુર્માસ હોય ત્યારે અવારનવાર શાકોત્સવ આપણે અહીંયા કણભાઈ થઈ ગામે આપણે બી દર્શન કરેલા જ છે. એટલે આ તો પ્રખ્યાત ચરિત્ર હતું. હજી બી એક ચરિત્ર બાકી છે, સેમ એવું એક્શન જ કરશે અને તમારે ઓળખવાનું છે. ચરિત્ર નંબર 3. હજી તૈયાર નથી થયું. તો આપણે સુરા ખાચરની વાત કરીએ કે ત્યાં શાકોત્સવ ઉત્સવ કેમ કરાવ્યો મહારાજને ત્યાં. તો ત્યાં એમના ધર્મપત્ની શાંતાબા, તો એમને એક વખત એવું થયું ત્યાં કે સુરા ખાચરને ત્યાં પટારો ભરેલો હતો ખજાનાનો. તો ખજાનાનો પટારો ભરેલો હતો ને ત્યાં ચોર આવ્યા ને ચોર ઉપાડી ગયા. અને સુરા ખાચરને ખબર નહીં, પછી ખબર પડી કે આ તો ચોર ઉપાડી ગયા પટારો, શું કરશું? આજુબાજુ શોધખોળ કરી કે હારો મળે નહીં પટારો ક્યાં. ત્યારે ગામની બહાર જોવા ગયા ને ગામની બહાર પટારો પડ્યો હતો. મહારાજે સુરા ખાચરની રક્ષા કરી હતી. એ પટારો પાછા ઘરે લાયા. પછી કે આ તો મહારાજની દયાથી જ મળ્યો છે પટારો. કે ચોર ચોરી કરવા આવે એ થોડી કઈ બાકી મૂકે આપણા ઘરમાં. આ તો મહારાજની દયાથી પટારો મૂકી ગયા. તો પછી સુરા ખાચર કહે કે આપણે આમાંથી અડધું ધન મહારાજને અર્થે વાપરવું. તો શાંતાબા તો એનાથી ચડ્યા હતા. શાંતાબા કે આ ચોર, આ તો મહારાજની દયા કે ચોર કઈ ચોરી કરી ના ગયો, નહીં તો લઈ ગયો તો બધું જાત આપણી હાથથી. તો એમાં 50% અડધું શું વાપરવું? આપણે તો પૂરેપૂરું ધન મહારાજને અર્થે વાપરી દેવું છે. તો પૂરેપૂરું મહારાજને અર્થે ધન વાપરી દેવું છે. એટલે પછી મહારાજને કીધું કે મહારાજ આ ધન તમારે અર્થે જ અમારે વાપરવું છે, તમે જે ઉત્સવ કરાવો એમાં જ અમારે વાપરવું છે. પછી
પછી એમણે આ શાકોત્સવ ઉત્સવ બધું આપ્યું ને શાકોત્સવ ઉત્સવ કર્યો. તો હવે ચરિત્ર નંબર 3. કયું ચરિત્ર? કોઈને ખબર? જ્યારે વરસાદ નતો આવતો ત્યારે એક ભક્તે આવીને મહારાજને કીધું કે વરસાદ કરો, તો મહારાજે કીધું કે આ પૂંજા ભક્ત જો બોલે તો વરસાદ થાય. બરાબર પણ છે. મહારાજે પછી પૂંજા ભક્તની જીભને જ વશ કરી લીધી, એટલે એ બોલી નતા શકતા. પછી સભા પૂરી થઈ ને બધા બહાર આવ્યા ત્યારે બધા ભક્તો તેમને બરાબર. કહેવા માંડ્યા કે વરસાદ તમે બોલ્યા હો તો હજી વરસાદ થાય. પૂંજા ભક્તનું છે. એક કાઠી આવીને કહે છે, મહારાજ આ મોલ થતો નથી, વાવેતર ઉગતું નથી, તમે વરસાદ વરસાવો તો આ વાવેતર કંઈક થાય તો અમારે પેટના ખાડા પૂરાય. તો મહારાજ કહે કે આ પૂંજા ભક્ત બોલે ને તો વરસાદ પડે. તો ભાઈ બધા કાઠીઓ બેઠા હતા સભામાં, સુરા ખાચર, સોમલા ખાચર, બધા કાઠી બેઠા હતા. બધા કે પૂંજા બોલ, તારું શું જાય છે આમાં, બોલ તો ખરી. પૂંજા ભક્ત તો મહારાજની મરજી નથી એટલે બોલવા દેતા નથી. મહારાજ તો બહુ કોશિશ કરે છે બોલવાની, પણ અંદરથી નીકળતું જ નથી કઈ. ઓલા સુરા ખાચર ગુસ્સે થાય કે બોલ તારે શું બળ પડે છે, કે બોલ શું. તો પૂંજા ભક્ત તો આમ બોલવાની બહુ કોશિશ કરે પણ બોલાતું જ નથી. પછી તો સભા પતે છે ને સુરા ખાચર સાઈડમાં કે તારું શું જતું તું, તારા બાપનું શું જતું તું આમાં બોલવામાં, એક ખાલી તે કીધું હોત તો વરસાદ પડી જાત. ભાઈ કે આ મહારાજ બોલવા દે તો બોલું ને હું. એટલે મહારાજની મરજી વિના તો કશું થતું નથી. ઓરડાના પદમાં બી લખ્યું છે ને, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એટલે મહારાજની મરજી વિના તો કશું થતું નથી. ઘનશ્યામ મહારાજની જય. તો મહારાજની મરજી વિના તો કશું થતું જ નથી. મહારાજની મરજી હોય તો જ બધું થાય. આપણે બી અમુક કામમાં એવું થાય કે સ્વામીને કહીએ કે સ્વામી આ કામ આમ કરવા જઈએ, નિર્વિઘ્ન મારું પતી જાય. પછી મહારાજને બી પ્રાર્થના કરીએ અને આપણા કામ નિર્વિઘ્ન પતી બી જાય
અને અમુક મહારાજની ઈચ્છા હોય પાછી કે ના આ કામ થવા દેવું ના હોય ને આપણે ગમે તેટલી પ્રયત્ન કરીએ ગમે તેટલી કોશિશ બી કરીએ પણ આપણને તો ભરોસો પૂરેપૂરો દ્રઢ આશરો ભગવાનનો હોય કે ના મહારાજ મારું કામ કરી જ દેશે પણ મહારાજની ઈચ્છા કંઈક અલગ હોય અને આ કામ આપણું થાય નહીં પછી અમુક વાર મનમાં વિચાર આવે કે હારું સ્વામીજીને વાત કરી હતી મહારાજને પ્રાર્થના કરી હતી પણ આ કામ મારું થયું નહીં ને મહારાજને પ્રાર્થના કરી તો બી થયું પણ આપણે ત્યારે એવું વિચાર કે ના મહારાજની મરજી નહીં હોય મહારાજની મરજી વગર તો કશું થતું જ નથી એટલે મહારાજ તો આપણા કામ બધા પૂરા કરે જ પણ મહારાજની ઈચ્છા ના હોય ત્યારે અમુક કામ થાય બી નહીં પછી આપણે દાદા ખાચરનું જોયું દાદા ખાચર કેવા ભક્ત હતા ભક્ત શિરોમણી કહેવાય આપણે સત્સંગમાં એમને તો કોણ ના કહે મહારાજ કહેતા દાદો એ દાદો મહારાજ ઘનશ્યામ મહારાજની જય